ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. અત્યારે આપણે આવી ગયા છીએ મુંબઈ મયુર અંકલની ઘરે. તો ચાલો તમને વિઝિટ કરાવું. તો ચાલો આપણે એન્ટ્રી કરીએ. આ છે અહીંયાનો રિસેપ્શન એરિયા અને લોઢા ધ પાર્ક મુંબઈની અંદર છે બિલ્ડિંગ. ટોટલ આ બિલ્ડિંગ છે 78 ફ્લોરની અને આપણે એમાં જવાનું છે 62માં ફ્લોરે, એટલે કે 62માં માળે. ચાલો બતાવું તમને. રિસેપ્શન એરિયાથી આગળ જતાં જ આ લિફ્ટ છે A-B. એ પણ જઈએ 7th ફ્લોરે, તમને વિઝિટ કરાવું બિલ્ડિંગની. આપણે પહોંચી ગયા છીએ અહીંયાના 7th ફ્લોર ઉપર અને એકવાર ખાલી વ્યૂ જુઓ તમે બિલ્ડિંગનો. લોઢા ધ પાર્કની અંદર આવા મોટા મોટા 6 ટાવર છે. આવી ગયા રેસ્ટોરન્ટમાં અને બધા જમે છે. વાહ, IPL. આ સાઈડ કેફે એન્ડ બાર પણ છે, પેલી બાજુ બેન્ક્વેટ છે, રેસ્ટોરન્ટ છે, બધી વસ્તુ છે અવેલેબલ, એટલે કંઈ ઘટે એમ છે નહીં. અહીંયા છે ઇન્ડોર સ્વિમિંગ પુલ અને જીમ ને ક્લબ હાઉસ ને બધી વસ્તુઓની અંદર જે છે એ લોકેટેડ છે. ભાઈ મજામાં? હા મજામાં. હાય વિરાજ. બોલ બોલ, કેમ છે? હાય. બસ મજામાં. તું કેમ છે? બસ સારું હો. કિરણ આંટી મજામાં? હા બસ મજામાં. આ છે લિવિંગ એરિયા અને અહીંયા ડાઇનિંગ ટેબલ ને બધી વસ્તુ છે. આ સાઈડ કિચન છે. આ રીતનો છે આખો હોલ અને અહીંયા છે મિની હોમ થિયેટર. ચાલો એની પણ વિઝિટ કરાવી દઉં. લે, મિની થિયેટરમાં બેઠા તમે? વાહ ભાઈ વાહ, શું વાત છે. તારક મહેતા જોવો છો? લે, આ રીતનું છે આખું. ચાલો ભાઈ કરીએ હવે મજા. હોમ થિયેટરમાંથી બહાર નીકળીને લિવિંગ રૂમમાં અહીંયા છે મંદિર. જય શ્રી કૃષ્ણ. ક્લબ હાઉસમાં થોડીક વાર રમીને આવી ગયા અને ત્યાં વિડીયો અને ફોટોગ્રાફીને એવું બધું અલાઉડ નહોતું બહુ, એટલા માટે તમને ના બતાવી શક્યો. અને હવે જઈએ છીએ રોડે, એટલે કે બહાર, લોઢા ધ પાર્કની બહાર. વંશને કંઈક લેવાનું હતું એટલે જઈએ. અને આ છે એની બિલ્ડિંગ આખી. આ ગ્રાઉન્ડ ફ્લોરે આવી ગયા છીએ અત્યારે. લોઢા ધ પાર્કની અંદર ટોટલ 6 પાર્કિંગ છે અને એ પણ 6 માળ સુધી. જેટલી બિલ્ડિંગ છે બધી બિલ્ડિંગોમાં નીચે 6 માળ સુધી અહીંયા સુધીનું તો પાર્કિંગ જ છે. અને 7th ફ્લોરે ગાર્ડન ને બધી એમ્યુનિટીઝ છે અને 8મા માળેથી બધાના મકાનો ચાલુ થાય છે. ફાઇનલી આપણે આવી ગયા છીએ લોઢા ધ પાર્કના ગેટે અને બિલ્ડિંગની બહાર આવી ગયા આપણે અહીંયાના રોડે. અને ચાલો હવે વંશુભાઈ લઈ જાય અહીંયા જઈએ. પનીર ને એવું લેવાનું હતું સુધીર ડેરી એન્ડ ફ્રેશ માર્ટમાંથી. તો પનીર આવી ગયું છે અને હવે પાછા આપણે આવી ગયા અહીંયા રોડે. અને જ્યુસવાળા ભાઈ દેખાણા, કીધું બનાવી નાખો એક વો મેંગો મિલ્કશેક, હે ને? હાલો પી લઈએ, બતાવી દઉં અને કરીએ મોજ. પાઇનેપલ શેક, કોકો શેક, રોઝ, મેંગો, સ્ટ્રોબેરી, મોઝીટો, વોટરમેલન બધાય બનાવે છે આ ભાઈ. અને આપણું મેંગો મિલ્કશેક ચાલુ કરે છે. હવે જોઈએ કઈ રીતે બનાવે અહીંયા. આવી ગયો બરફ, બદામ નાખી, બરફ નાખ્યો અને કેરીના ટુકડા નાખ્યા. આવી ગઈ ખાંડ.
આવી ગયો છે આપણો શેક અને પી લઈએ અને કરીએ મજા હોલફિલ્ડ જીમ્સમાં અને જોઈએ અંદર કેવું છે. આ છે અહીંયાનું જીમ અને ઘણું મોટું છે એકદમ એસી અને મ્યુઝિક સિસ્ટમ સાથે. હે પિંચુ હાલ એક્સરસાઇઝ કરવા હાલ હાલ. અત્યારે તો ટાઈમ નથી જીમ કરવાનો એટલે હવે કાલે જોઈએ મેળ આવે તો કરશું. આવી ગયા છીએ અહીંયાની લાઇબ્રેરીમાં અને અમુક લોકો બધા પોતપોતાની રીતે રીડિંગને એવું બધું કરતા હોય છે, તમે જોઈ શકો છો. આ છે અહીંયાના પ્રાઇવેટ મીટિંગ હોલ અને રૂમ. કોઈની ઘરે વધારે ગેસ્ટ હોય અથવા તો પ્રાઇવેટ મીટિંગ કરવાની હોય એ રીતની ત્યાં જે ઓફિસ છે તમારે બુક કરવી પડે 24 અવર્સ માટેની. પછી બિઝનેસ મીટ માટે અહીંયા આખા હોલ હોય છે આની અંદર. પછી ગેસ્ટ રૂમ પણ હોય છે, ઘરે વધારે મહેમાન આવી ગયા હોય. બી ગયા અહીંયાના મિની થિયેટરમાં અને જોરદાર છે. ઓ ભાઈ હું પિક્ચર ચડાવવાનું છે? વાહ, રિકલાઇનર પણ એમ અવેલેબલ છે? હા હા. મમ્મીને થાયકા અને આવી ગયા છીએ પાછા હવે ઘરે. જોઈએ હવે ડિનરમાં શું છે આપણે આજે. આવી ગયા કિચનમાં અને શું બનાવ્યું છે અત્યારે જમવામાં? પંજાબી સબ્જી ને પરોઠા. વાહ ભાઈ, આમાં છે સબ્જી? હા. ઓહો, એટલે વધારે ખવાઈ જાહે, હાલવા જવું જોઈએ. પંજાબી એમ અને ગરમા ગરમ પરોઠા. વાહ, પંજાબી સાથે સ્પેશિયલ મઠ્ઠો અહીંયાના ફેમસ રંગોલીનો. અને બીજું કાંઈ છે હજી? ફ્રાય મરચાં, પાપડ, ડુંગળી અને અથાણું. જમીને આવી ગયા છીએ હવે રિસેપ્શન ઉપર અને જઈએ છીએ બહાર હવે શોપિંગ કરવા માટે. ચાલ પ્રિન્સુ, ચાલ. હવે અહીંયાથી પહેલાં જાશું ટેક્સીમાં અને આગળનું અપડેટ તમને બતાવતો રહું. બેસી ગયા છીએ અહીંયાની ટેક્સીમાં અને જઈએ છીએ હવે પ્રભાદેવી રેલવે સ્ટેશન. ચડી ગયા ભાઈ, ચડી ગયા. મુંબઈની લોકલ ટ્રેનમાં ચડી ગયા અને જઈએ છીએ હવે બોરીવલી અને ત્યાંથી જઈશું માર્કેટમાં ને અમુક મોલ્સમાં ત્યાં બધી શોપિંગ કરવા માટે. બચ્ચા પાર્ટી અહીંયા બેઠી છે અને બીજા બધા અહીંયા બેઠા છે. આ છે મુંબઈની લોકલ. 10 થી 15 મિનિટમાં બોરીવલી આપણને પહોંચાડી દેશે. પાછા થઈ ગયા છે વાદળા એટલે મજા આવે એવું છે વેધર. હવે જોઈએ આગળ કઈ કઈ શું વેરાયટી છે. આ બાજુ રાઈટ સાઈડમાં અહીંયા છે ટી શર્ટનું ને એવું બધું થોડુંક માર્કેટ. અહીંયા શૂઝ ને સ્લીપર ને એનું માર્કેટ છે. આ બધું ચપ્પલનું ને એવું બધું માર્કેટ છે. આ છે ડ્રેપ શોપ જેની અંદર ચાદર ને બધી વસ્તુ મળે છે. મયુર અંકલને લેવાનું હતું થોડુંક ચાદર ને એવું બધું, તો એ લઈ લીધું છે. અને હવે જઈએ પાછા અહીંયાની જે સ્ટ્રીટ માર્કેટ છે લોકલ એ બાજુ. આ છે અહીંયાની માર્કેટ અને બધી વસ્તુ અહીંયા મળે છે, જેમ કે ગોગલ્સ છે, ટી શર્ટ છે, શર્ટ્સ છે, શોર્ટ્સ છે. બધી વસ્તુ અહીંયા શૂઝ ને ચપ્પલ ને બધી વસ્તુ અહીંયા મળી રહી. પર્સ છે. આવી ગયા છીએ ફિરંગી બર્ગર્સમાં અને ગરમી છે એટલે કીધું બર્ગરને એવું કંઈ ખાવું નથી એટલે યમ્સ ખાઈએ એમ. પ્રિન્સુ ભાવે છે? ઓય આરુભાઈ કયો ખાશો? પૂરો ચોકલેટ. બસ અહીંયાની સ્ટ્રીટ માર્કેટમાં આ રીતનું જ છે બધું. અને હવે આગળ વધીએ ધીમે ધીમે માર્કેટમાંથી અને બતાવું પછી. શોપિંગ કરીને આવી ગયા છીએ હવે શાહરૂખ ખાનના બંગલે અને બધા ટુરિસ્ટરો અહીંયાથી જોતા હોય છે. આ છે મન્નત, શાહરૂખ ખાનનો બંગલો. ખાલી ભાઈ ટ્રાફિક જો, ટ્રાફિક આ બધા ગેટે ફોટા પાડે છે.
બધાને એમ કે શાહરુખ ખાન હમણાં આવશે બારો, વાટ જો વાટ. સેફટી અહીંયા આવે, હા અહીંયા ઘણી વાર આવે છે. બર્થડે હોય ને તો આવે ને. એકદમ લોકેશન વાળી જગ્યા છે અને એના બંગલાની એક્ઝેક્ટ સામે અહીંયા દરિયો છે. ચાલો જઈએ હવે દરિયા બાજુ. ટ્રાફિક છે ફૂલ અહીંયા આ રોડ ઉપર. ઘણા ફોરેનરો અને ટુરિસ્ટર અને અહીંયાની જે પબ્લિક હોય છે બધા અહીંયા હોય. આડો દિવસ છે આજે, તો ટ્રાફિક એટલે ટ્રાફિક છે. વાતાવરણ છે જબરજસ્ત, એકદમ ટાઢોપોર થઈ ગયો અને વાગી ગયા છે ઓલમોસ્ટ 7:15 અને બધા નીચે ફોટા બોટા પાડે અને પવનની મજા લે છે. ચાલો હવે ઉતરીએ ધીમે ધીમે નીચે કાંઠા પાસે. આવી ગયા છીએ હવે એકદમ દરિયાની નજીક કાંઠે. આ મોજું આવ્યું. ઓહે પાણી કરી ગયું આમ જો. બીચ છે અને બીચની એક્ઝેક્ટ સામે અહીંયા શાહરુખ ખાનનો બંગલો છે. આ જે છે આ બિલ્ડિંગ જે છે એની એક્ઝેક્ટ આગળ અહીંયા શાહરુખ ખાનનો બંગલો છે અને સલમાન ખાનનો બંગલો આ બિલ્ડિંગની પાછળ છે. મોજા આવે છે ભાઈ. તો ફાઇનલી ફ્રેન્ડ્સ હવે મયુર અંકલે સરપ્રાઈઝ આપી દીધી છે અને આવી ગયા અચીજા રેસ્ટોરન્ટમાં, જે મુંબઈનું એક ફેમસ રેસ્ટોરન્ટ છે. કે ચાલો કે ડિનર કરવા જઈએ અહીંયા એમ. આ રેસ્ટોરન્ટ જે છે અચીજા એ લોઅર પરેલની અંદર લોકેટેડ છે અને બસ હવે ઓર્ડર આપી દીધો છે અને આવે એટલે બતાવી દઉં. સ્ટાર્ટર આવી ગયું છે. સ્ટાર્ટરમાં પનીર ચીલ્લી છે અને આ ભાઈ સર્વ કરે છે. સ્ટાર્ટરમાં આવી ગયું છે ગરમા ગરમ પનીર ચીલ્લી અને ટેસ્ટ કરીએ કેવું છે. એની ફેમસ છે એટલે ભાઈ ફૂડમાં તો કંઈ ઘટે એમ હશે જ નહીં. ચાલો તો હવે સ્ટાર્ટર કરી લઈએ ટેસ્ટ. હવે આવી ગયો છે આપણો માર્ગેરેટા પીઝા અને ચાલો માર્ગેરેટા ટ્રાય કરીએ. આવી ગઈ છે મુંબઈની સ્પેશિયલ ગરમા ગરમ પાઉંભાજી અને માર્ગેરેટા પીઝા આવી ગયા છે. હજી બીજો ઓર્ડર વેઇટિંગમાં છે એટલે હમણાં આવશે. આવી ગઈ છે પેરી પેરી ફ્રેન્ચ ફ્રાય અને બધાય જમવાનું કરી દીધું. ચાલુ ચાલો હવે જમી લઈએ અને મળીએ પછી. સબ્જી રોટી એકવાર ટેસ્ટ કરો કીધું મંગાવો તો આવી ગયું છે આપણું કાજુ મસાલા અને બટર રોટી. આવી ગયો પાછો ક્લાસિક વેજ પીઝા. અહીંયાના ફેમસ છે મોસ્ટ સ્પેશિયલ ડીશમાંથી. જમાવટ પડી ગઈ ભાઈ આજે તો. ફાઇનલી હવે જમી લીધું અને જઈએ બહાર અને બસ હવે ઘર બાજુ રવાના થઈ છે. જમવામાં પણ ખરેખર ખૂબ જ મોજ પડી ગઈ. આ છે રેસ્ટોરન્ટ અચીજા પ્યોર વેજ રેસ્ટોરન્ટ. જામો પડી ગયો ભાઈ. પંજાબી, ઇટાલિયન પીઝા, મેક્સિકન પીઝા અને બધી વસ્તુ ખાઈ લીધી. પેરી પેરી ફ્રેન્ચ ફ્રાઈઝ ને પનીર ચીલ્લી ને બધી વસ્તુ અને બધા આવી ગયા છીએ હવે બહાર. મજા આવી ગઈ જમવાની હે? બસ હવે ખાઈને ઘરે જઈએ છીએ અને આજે ફૂલ થાકી ગયા છીએ શોપિંગ કરી કરીને અને વોક કર્યું ઘણું શોપિંગ માટે. અને બસ હવે ગુડ નાઇટ મિત્રો, મળીએ હવે કાલે પાછા સવારે. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, ઉઠી ગયા છીએ અને આજે ઉઠ્યા બધા થોડાક મોડા કારણ કે કાલનો થાક હતો બધાને ફૂલ અને ઉઠીને આવી ગયા કમ્પ્લીટ ફ્રેશ થઈને હું અને આરવ ક્લબ હાઉસમાં. શું કરે છે? રમે છે. ટ્રાફિક નથી અત્યારે ક્લબ હાઉસમાં
એટલે બધી વસ્તુ ખાલી છે, એટલે રમ્યા ઘડીક બધા અને લંચ ટાઈમે પાછા જઈએ ઘરે. અહીંયા અંદર મીટિંગ ચાલે છે ફોરેનર્સની, તમે જોઈ શકો છો. બાય બાય. થોડીક ફોરેનર મિત્રો જોડે વાત કરી, અને એ લોકો હતા અમુક યુક્રેનથી અને અહીંયા જ રહી છે. અમુક કોઈ સ્ટડી માટે આવ્યા હતા અને પછી અહીંયા જ સેટલ થઈ ગયા છે ને એ રીતનું હતું. ને અત્યારે વાદળછાયું વાતાવરણ છે એકદમ. વેધર એટલે વેધર હો, મુંબઈમાં મજા આવે એવું છે. અહીંયાનો બાર કેફે ટાઈપ એરિયા છે, બધા બેઠા હોય ને મીટિંગ હોય અથવા તો એમને બધા ફેમિલી બેસવા માટે આવતા હોય અહીંયા. ફ્રેન્ડ્સ, ફાઇનલી આપણે આવી ગયા છીએ ક્લબ હાઉસમાંથી ગેમ ને બધું રમીને. અને તડકો થઈ ગયો છે ભાઈ જોરદાર. વાગી ગયા છે બપોરના 12. તો જમી લઈએ અને ચાલો લંચ ટાઈમે મળીએ સીધા ઘરે. ઘરે આવી ગયા છીએ કિચનમાં. આ હું મરચું, વાહ. જોઈએ હવે લંચમાં શું છે, શું વાત છે. સેન્ડવિચ છે, વાહ. જમાવટ પડી જશે આજે. હાલો તો લંચ કરી લઈએ. નીકળી ગયા અને રસ્તામાં ગાડી ઊભી રાખી અને આવી ગયા મંચેકર વડાપાઉંમાં. અહીંયા મુંબઈમાં લોઅર પરેલમાં ફેમસ છે. ચાલો લઈ લઈએ પાર્સલ. ભજીયા, પટ્ટી, વડાપાઉં, સમોસા બધી વસ્તુ રાખે છે અને ગરમા ગરમ જ બનાવે જાય. આવી ગયા છે વડાપાઉં અને ચાલો ગાડીમાં બેસીને ખાઈ લઈએ અને જઈએ હવે આગળ. આપણે જે મુંબઈની આન માન અને જે શાન છે એટલે કે ગેટ ઓફ ઇન્ડિયા. આવી ગયા છીએ વર્લીમાં અત્યારે અને આ જે છે ટ્વિન ટાવર, અને ટ્વિન ટાવરની એક્ઝેક્ટ આગળ એન્ટિલિયા. પ્રિન્સ ક્યાં જવું છે આપણે? ઇન્ડિયા ગેટ જવું છે. આ જો ટનલ આવી પ્રિન્સ. ટ્રાફિક છે ભાઈ ફૂલ. અહીંયા પહોંચી ગયા છીએ અને જો મિની વરઘોડો કાઢ્યો છે આ લોકોએ. ટ્રાફિક એટલે ટ્રાફિક છે અહીંયા. ગાડી મૂકવાનું પાર્કિંગ અહીં નથી. મયુર અંકલ ગયા છે આગળ ક્યાંક પાર્ક કરવા માટે. ફાઇનલી પહોંચી ગયા ગેટવે ઓફ ઇન્ડિયા. અને આ છે અહીંયાની ઓલ્ડ તાજ હોટલ, આ છે ન્યૂ. ને બધા હવે ટ્રાફિક છે બહુ, બધા ફોટા બોટા પાડે છે. અહીંયા આવીને ફોટા બોટા પાડ્યા અને નક્કી કર્યું કે ફોટા પાડીને પછી જઈએ બોટિંગમાં. તો અહીંયાની ટિકિટ લઈ લીધી છે અને આખી લાઈન છે ફૂલ બોટિંગ માટેની. ચાલો હવે જોઈ લઈએ બોટિંગ અહીંયાનું કેવું છે. આવી ગયા ભાઈ, બધા ચડી ગયા છે ધીમે ધીમે બોટમાં અને ટ્રાફિક છે ફૂલ. વારો આવે એમ નહોતો. આ જો આ બોટ છે એ હમણાં ખાલી થશે, પણ ખાલી ટ્રાફિક જો. માંડ ચડી ગયા અને હમણાં અહીંયાથી ઉપડશે બોટ. પાણી અહીંથી ફૂલ ઊંડું છે અહીંયાથી, એટલે બહુ ધ્યાન રાખવું પડે એમ છે. 3 તો સિક્યુરિટી ગાર્ડ ઊભા છે અહીંયા એન્ટ્રન્સમાં. ભાઈ બોટ ઉપડી ગઈ છે હવે. નકરી બોટ. વાગી ગયા છે સાંજના 6:45 થવા આવ્યા, એટલે ટાઢો પોર થઈ ગયો છે. જમાવટ છે, મજા આવે એવું છે નજારો. ફાઇનલી પહોંચી ગયા દરિયામાં એક્ઝેક્ટ વચ્ચે, એટલે કે ઘણા અંદર આવી ગયા છીએ. અને આ બાજુ છે મોટી મોટી સ્ટીમરો. ટ્રાફિક જબરજસ્ત છે જો. ખાલી અડધા બિચારા ઊભા છે ટિકિટ આપવા છતાં. ને આમાં તો ભાઈ એવું હોય વહેલા પહેલા. વેધર એકદમ મસ્ત છે, વાદળ છે એવું વાતાવરણ, અને ટાઢો પર થઈ ગયો છે ફૂલ. બોટમાંથી ઉતરી ગયા અને નાઇટ વ્યૂ બતાવી દઉં. ઓલ્ડ તાજ, જબરજસ્ત લાઇટિંગ ને બધું છે. આ છે ન્યૂ તાજ હોટલ. ટુરિસ્ટરો બહુ ઘણા અહીંયા તો હોય જ છે ડેઈલી.
ફોરેનર્સ ને બધા જ. હવે આવી ગયા છીએ મરીન ડ્રાઈવ છે અને ટ્રાફિક છે ફૂલ, એટલે કીધું કે અહીંયા ઊભું નથી રહેવું. અને જમવાની કંઈ બહુ ઈચ્છા હતી નહીં, બધાએ 2-3 વડાપાઉં ખાધા અને અંધારું થઈ ગયું છે. તો હવે જઈએ છીએ પાછા ઘર બાજુ. ચાલો હવે મળીએ સીધા ઘરે. થોડુંક નાઇટ વ્યૂ, અહીંયાનો નાઇટ વ્યૂ છે. અને આ છે લોઢાધો પાર્કનું જીમ, જે ઘણું મોટું છે. અને બે ભાઈ આવી ગયા પાછા ક્રિકેટ ગ્રાઉન્ડમાં. પ્રિન્સ કે હાલ ભાઈ અહીંયા ગ્રાઉન્ડમાં એમ આટો મારવા. મેં કીધું હાલ તો અહીંયા સાયકલના આટા મારવી, બીજું હું કાબીન છું. ચાલ તો અહીંયા રાઉન્ડ માર્યા, હવે બીજે ક્યાં જવું છે? સ્વિમિંગ પુલ સાઈડ. ચાલો એ બાજુ આટા મારીએ. આવી ગયા છીએ પાછા બે ભાઈ હવે બ્રિજ ઉપર. સાયકલ કરી દીધી પાર્ક અને બસ હવે ઘર બાજુ જઈ, કારણ કે વાગી ગયા છે સાંજના 10:30, એટલે કે હવે સુવાનો ટાઈમ થઈ ગયો છે ભાઈ આપણે. અને થોડાક થાકી ગયા છીએ. ગેટવે ઓફ ઇન્ડિયા અને તાજ હોટલની બધું ગયા હતા, મરીન લાઇન્સ ને બધું. તો જઈએ હવે ઘર બાજુ. અને ફ્રેન્ડ્સ બસ સૂઈ જઈએ હવે, એટલે ગુડ નાઇટ અને મળીએ પાછા કાલે સવારે. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, વાગી ગયા છે સવારના 10 અને આવી ગયા છીએ સિદ્ધિ વિનાયક મંદિરે દાદાના દર્શન કરવા. આજે છે શુક્રવાર અને ટ્રાફિક છે થોડોક, તો આજે આમ ઓછો કહેવાય, કારણ કે મંગળવાર હોય એટલે આ બધું પેક જ હોય. જેટલું ખાલી દેખાય છે ને એ બધી હોય. આ બધા અહીંયા સ્ટોલ છે, પ્રસાદી, ફૂલાર, કિચન ને બધી વસ્તુ અહીંયા મળી રહી. મોદકમાં ખાલી વેરાયટી જો. આવી ગયા છીએ ફાઇનલી મંદિરની અંદર. આવી ગયા ભાઈ, ફાઇનલી પહોંચી ગયા છીએ બાંદ્રા ટર્મિનસે અને સુરત સાઈડ રવાના થવાનું છે પાછું ઘરે. અને આપણી ટ્રેન આવી ગઈ છે યુવા એક્સપ્રેસ. B5 ડબ્બો છે આપણો, 3 ટાયર AC આવી ગઈ છે. અને બસ હમણાં 5:30 વાગે ઉપડશે. થેપલાને એવું લઈ લીધું અને જોઈએ કાંઈક પેકેટ હોય તો સારા હોય તો લઈ લઈએ. અને બસ હમણાં 5 થી 7 મિનિટમાં આપણી ટ્રેન ઉપડશે. બેસી ગયા છીએ બે ભાઈ ઉપર અને નાસ્તા પાણી કરી દીધા ચાલુ. શું ખાશો? સમોસું? વાહ, સમોસા અને થેપલા. ચાલો ખાઈ લઈએ. બધા ગોઠવાઈ ગયા છે નીચે. બે ભાઈ જમાવટ કરી ઉપર નાસ્તા પાણીની. કાપરીને શું ટ્રેનમાં ચડીને સૂઈ ગયા હતા અને ઉઠી ગયા છીએ. વાગી ગયા છે સાંજના 8:45. અંધારું થઈ ગયું છે ભાઈ ફૂલ. અને પહોંચી ગયા આપણે સચિનથી આગળ, એટલે કે ભેસ્તાન બાજુ. હમણાં 15 થી 20 મિનિટમાં સુરત રેલવે સ્ટેશને પહોંચાડી દેશે. ગાડી એટલે ગાડી હો ભાઈ, યુવા એક્સપ્રેસ સુપર ફાસ્ટ છે. 3.5 કલાકમાં તો આપણને ઉતારી દીધા. આવી ગયા ભાઈ, ફાઇનલી આવી ગયા સુરત. અને આપણું સમર વેકેશન બસ હવે પૂરું થઈ ગયું છે ઓલમોસ્ટ. બધી ટ્રીપો કમ્પ્લીટ કરી લીધી, પાછા આવી ગયા સુરત. કા પ્રિન્સુ? અને મિત્રો, તમને જો આપણો આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને હા, એક વાત તો કહેવાની રહી ગઈ, ભૂલ્યા વગર સબસ્ક્રાઈબ કરજો.